ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. ઈરાનમાં અચાનક ધરતી ધ્રુજી છે. ઈરાનમાં ઇઝરાયેલી બોમ્બારા વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા છે. દક્ષિણ ઈરાનના ગેરા શહેરમાં આજે એટલે કે મંગળવારે 4.3 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ માહિતી આપી હતી. તેના અનુસાર આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો. ભૂકંપના આ આંચકાથી લોકો ડરી ગયા. તેઓ ઘરમાંથી બહાર ભાગવા લાગ્યા. કેટલાક લોકોના મનમાં એ પણ શંકા છે કે ક્યાંક આ ન્યુક્લિયર ટેસ્ટ નથી. આ દરમિયાન ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે કહ્યું કે તેણે વિશ્વના તેલ પુરવઠા માટે એક મહત્વપૂર્ણ શિપિંગ રૂટ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તાને બંધ કરી દીધો છે. આ દરિયાઈ માર્ગ ખૂબ જ મહત્વનો છે કારણ કે વિશ્વનો મોટાભાગનું તેલ અહીંથી પસાર થાય છે. IRGCના એક અધિકારીએ સરકારી ટીવી પર કહ્યું કે જો કોઈ જહાજ આ માર્ગેથી પસાર થવાનો પ્રયાસ કરશે તો તેને રોકવામાં આવશે અને નિશાન બનાવી શકાય છે. ભારતનું લગભગ 50% તેલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના માર્ગેથી આવે છે. ગાંધીનગર CID ક્રાઇમના અમદાવાદ ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે શહેરના રાયગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ દવાના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ₹12 લાખની કિંમતની 3000 જેટલી ગોળીઓ જપ્ત કરી છે. શહેરના સોલા વિસ્તારમાં ચાણક્યપુરી પાસે આવેલા બજરંગ મેડિકલ સ્ટોર ધરાવતા હાર્દિક ઠક્કર નામના વ્યક્તિ પાસેથી દવાઓનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું છે. નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા આ મામલે આરોપીઓ સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લાના નશાના કારોબારને ડામવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીની સૂચના બાદ SOGની ટીમે મોટી કાર્યવાહી કરી છે. દરેડ ગામના મસીતિયા રોડ પરથી નશાકારક ચોકલેટ વેચતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. SOG પોલીસ ઇન્સ્પેક્ટર BN ચૌધરી અને PSI LM ઝેરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ફિરોજભાઈ ખફી, રમેશભાઈ ચાવડા અને તોસીફભાઈ તાયાણીને બાતમી મળી હતી કે દરેડ ગામના મસીતિયા રોડ પર આલ્ફા સ્કૂલ સામે આવેલી મોસીમ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાનમાં નશાકારક પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દુકાનદાર મોહમ્મદ મોસીમ, મોહમ્મદ મુસ્લિમ, સરજી ફરોઝ ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામેથી એક અત્યંત કરુણ સમાચાર મળ્યા છે. લાંબા સમયથી ગંભીર શારીરિક અને માનસિક બીમારીઓ સામે ઝઝૂમી રહેલા એક વૃદ્ધ દંપતીએ બીમારીની પીડાથી કંટાળી ઝેરી ટેકડા ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ધ્રોલ પોલીસના જણાવ્યા મુજબ દંપતી લાંબા સમયથી બીમાર હતું અને તેમની દવા પણ ચાલતી હતી. બીમારીથી કંટાળીને જ તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. વાંકિયા ગામમાં રહેતા 70 વર્ષીય દામજીભાઈ મુળજીભાઈ ભીમાણી અને તેમના પત્ની 68 વર્ષીય મનુબેન દામજીભાઈ ભીમાણી ઘણા સમયથી બીમાર હતા. શારીરિક અને માનસિક વ્યાધિઓના કારણે તેઓ સતત પીડામાં હતા. બીમારીની અસહ્ય યાતનાઓથી મુક્તિ મેળવવા માટે આ દંપતીએ પોતાના ઘરે ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા ગળી લીધા હતા. હોસ્પિટલ પહોંચતા સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું અને ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. સુરતના લિંબાયત વિસ્તારમાં 14 વર્ષીય તરુણીને મહારાષ્ટ્રના સોલાપુરમાં વેચી દેવાના ચકચારી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. છેલ્લા 5 મહિનાથી પોલીસને હંફાવતી મુખ્ય સૂત્રધાર ફરજાના ઉર્ફે ફજ્જર રફીક શાહ આખરે પોલીસના શકંજામાં આવી છે. લિંબાયત પોલીસે બાતમીના આધારે પાનોલી ખાતે દરોડા પાડી ફરજાના અને તેના આશરો આપનાર તેના દિયર આરિફ યુનુસ શાહની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે લિંબાયતની વસાહતમાં રહેતી 14 વર્ષની સગીરાને તેની પાડોશમાં રહેતી નૂરી શેખ અને ફરજાનાએ લાલચ આપી હતી. ગત વર્ષે આ બંને મહિલાઓ સગીરાને કેટરિંગનું કામ આવ્યું છે તેમ કહી લસકાણા લઈ ગઈ હતી. જોકે તે કામને બદલે સગીરાનો સોદો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ સગીરાને સોએબ નામના શખ્સને 50,000માં વેચી દીધી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો. લસકાણામાં સોએબ નામના શખ્સે સગીરા પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સગીરા તાબે ન થતા સોએબે પોતાના રૂપિયા પરત માંગી સગીરાને રવાના કરી હતી. હિંમતનગરમાં પોલીસની ઓળખ આપી રાહદારીનું અપહરણ કરી લૂંટ ચલાવનાર 2 શખ્સોને B ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. આ ઘટના 1 માર્ચના રોજ સાંજના સમયે ટાવર ચોક વિસ્તારમાં બની હતી. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ઓડા ગામના અને હાલ હિંમતનગરના નવાખેડ તસિયા રોડ પર રહેતા અક્ષય કાંતિલાલ ખરાડીની હોળીની ખરીદી કરવા ટાવર ચોક આવ્યા હતા.
સાંજે 4 વાગ્યાના સુમારે નંબર વગરની બાઇક પર આવેલા બે શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી અક્ષય પર બાઇક ચોરીનો આરોપ મૂક્યો હતો. ત્યારબાદ આ શખ્સોએ અક્ષયને પોતાની બાઇક પર બેસાડી અપહરણ કર્યું હતું અને તેને હિંમતનગરના મહેતાપુરા હાથમતી નદીના ઢાળમાં લઈ ગયા હતા. ત્યાં તેમણે અક્ષયને લાફા મારી તેની પાસેથી મોબાઈલ ફોન અને ખિસ્સામાંથી રોકડા 3,000 બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. અક્ષય ખરાડીએ આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરતા ડી સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. મહેસાણા આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાં આચરવામાં આવેલી ગેરરીતિ પકડી પાડી છે. રાજસ્થાન પાસિંગની એક લક્ઝરી બસના માલિકે સરકારને ભરવાનો થતો ટેક્સ બચાવવા માટે બસ પર ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે બસના માલિક વિરુદ્ધ છેતરપિંડી અને સરકારી દસ્તાવેજોના દુરુપયોગ અંગે ફરિયાદ નોંધાઈ છે. આરટીઓ કચેરીની આંતરિક તપાસમાં પણ સ્પષ્ટ થયું છે કે બસના ચેસિસ નંબર સાથે તેની પ્લેટ મેચ થતી ન હતી. આમ ટેક્સ ચોરી કરવાના ઈરાદે ખોટી નંબર પ્લેટની સાચી તરીકે ઉપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ મહેસાણા આરટીઓ દ્વારા બસ માલિક અને તપાસમાં ખુલે તે તમામ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના દુધરેજ ધામ સ્થિત શ્રી વડવાળા મંદિર ખાતે આયોજિત હોળી મહોત્સવમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે ગૌહત્યારાઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ પર ભાર મૂક્યો હતો અને યાત્રાધામના વિકાસ માટે વધારાના ભંડોળની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર ગૌહત્યા કરનારા તત્વો પ્રત્યે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા 1 વર્ષમાં 18થી વધુ ગૌહત્યારાઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી છે. તેમણે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ગૌહત્યા વિરોધી કડક કાયદો લાવીને ગૌભક્તોની લાગણીનું સન્માન કરાયું હોવાનું ઉમેર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય પી કે પરમાર, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ મિશ્ર વાતાવરણની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનામાં વાયરલ ફીવર, શરદી અને ઉધરસના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. છેલ્લા 30 દિવસમાં અંદાજે 999 દર્દીઓ શરદી તાવની ફરિયાદ સાથે ઓપીડીમાં આવ્યા છે. આમાંથી 49 દર્દીઓની સ્થિતિ ગંભીર જણાતા તેમને વોર્ડમાં દાખલ કર્યા છે. વાતાવરણમાં આવતા અચાનક બદલાવના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ પર વિપરીત અસર પડે છે. ખાસ કરીને વાયરલ ફીવર અને એલર્જીના કેસોમાં વધારો જોવા મળે છે. જો કે હોસ્પિટલ તંત્ર આ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે પૂરતા પ્રમાણમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના કર્ણકોટ મૌડી મેઇન રોડ પર આવેલા ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં ગત મોડી રાત્રે ફ્લેટના પાર્કિંગમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ઇલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પાર્કિંગમાં પડેલા અંદાજે 30 જેટલા ટુ વ્હીલર અને સાયકલો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી 40 મિનિટના ભારે પરિશ્રમ બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટના દરમિયાન બિલ્ડિંગમાં ફસાયેલા એક બીમાર વૃદ્ધા અને દિવ્યાંગ યુવાનને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મીટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.